હા બોલો. પ્રભુ મજામાં? હા. હોઈ ગયા હું વેલા વેલા હોઈ જાવ હું રાજપાળે જવાનું હોય ને એટલે આગળ 10:30 ઠીક, હા, પછી 11 વાગે ઉભો થાવ પાછો. ઠીક. 11:30. જાવ છો હે ને રાજપાળે? હા. ઠીક. હા. સારું સારું લ્યો. અમારા બેન ને છોકરા મજામાં ને? હા બધા મજામાં છે. સારું લ્યો. બોલો. બોલો કહો પછી શું કર્યું? તમને યાદ આવ્યું? હું દઈ દીધા તા ઈ દીધા જ નથી. ક્યાં યાદ આવે યાર? ભલા માણા હવે ઈ દિવસ ના તમે અત્યારે હું સૂતો છો ને હવે મને બધું. તો કાલ વાત કાલે હું ઘરે હા. છું. હા બસ તે વાંધો નહીં. એમાં એવું સમજો, હા. એક વખત મારે ક્યાંક પ્રસંગ હતો ને, હા. તમને ઈ જ યાદ હશે. તમે મને મેં તમને કીધું મને તમે 3,000 આપો ને હું તમને કાલ પાછા નાખી. હા. સમજ્યા? હા. એ તમે 3,000 મને નાખ્યા નહીં, મેં બીજે દી સાંજે પાછા તમારા નાખી દીધા. હા. તમે મને ન્યા સુધી કીધું કિશોરભાઈ હું ઉતાવળ હતી. મેં કીધું, ના ના મારી પાસે આવ્યા મેં તમને નાખી દીધા. ને એ કઈ મેં લીધા હતા? હા. મારી બેન ને ઓલું તાબુ ભરાતું હતું ને, હા. તો એ તમારી પાસે 3,000 લીધા હતા ને મેં સાંજે પાછા તમારા ખાતામાં નાખી દીધા હતા. હા ઈ એક પછી ત્યાર પછી મેં ક્યારે મેં માય ઉઘરાણી કરી જ નથી. એટલે એક વખત મેં 2,000 દીધા હતા તમને એમ તો ઉછીના. એ ઉછીના દીધા હોય ને, એટલે એમ નહીં તો મેં થોડા ઉછીના દીધા હોય, તમે માંગતા હોય મેં થોડા ઉછીના દીધા હોય. એમ નહીં, મેં જે તમારી પાસેથી લીધા ને એ પાછું બીજે દી મેં તમારા ખાતામાં નાખી દીધા. 3,000 તો તમે કદાચ બીજે દી પાછા નાખી દીધા હોય તો એ તમારી પાસે છે ને પાછું ખાતામાં નાખ્યા હોય એવું સ્ક્રીનશોટ છે ને, એટલે એ તો તમે આપી જ દીધેલા હોય. મારી પાસે તો મેં તમને આપ્યા ને મારી પાસે બધા સ્ક્રીનશોટ છે બધું છે. અને તે પછી એક વખત 2,000 તમે લઈ જતા, એટલે એ ઉછીના જ લઈ જતા. તમે માંગતા હોય તો થોડા ઉછીના લીધા હોય ને ઉછીના લીધા હોય. હા તે હું એ જ કેવું છું, તમે માંગતા હોય તો થોડા મારી પાસે તમે ઉછીના લ્યો. ઉછીના નો લઉં તો ને તમે એમ જ કહો ને કે મારા માંગુ છું એ મને આપો એમ, તો તમે એ ઉછીના લીધા મને પાછા હોતે આપ્યા એમ હું કેવું છું. પણ એમાં એવું છે સામભાઈ, હા તો જો હું માંગતો હોઉં તમારી પાસે, હા બરાબર, હા તો હું મને ખબર છે કે હું તમારી પાસે માંગુ છું, બરોબર. તમે માંગો છો તો તમે શું કેવું મને ઉછીના આપો એમ કહો કે મારા સે આપો એમ. એમાં એવું છે સામભાઈ, મારી વાત સાંભળો. તમે ખેંચમાં હતા હું સમજુ છું. મારે એમ નહીં ઈ વાત પછી ની હોય, પણ જો તો હું ખ્યાસમાં હોય તો હું તમને પૈસા જ ન આપું ઉછીના. તો તમારે ખાલી એટલું પેલા વાત સાંભળો તો તમારે એમ ન કહેવાય કે ભાઈ ઉછીના આપો, તો તમારે એમ કહેવાય કે ભાઈ મારા પૈસા આપો. એટલે તમે મારી પાસે 2 વખત આ રીતે પૈસા લઈ ગયા તા એ ઉછીના એમ. અને તે પછી અને એ લોન હાલતી હતી ત્યારે પાછા લઈ ગયા હતા, બરોબર. આ તમારી લોન શરૂ હતી તો તમારે એ રીતે વાત કરવી જોઈએ ને. એટલે હું તમારી પાસે નતો માંગતો સાંભળાય. તમને એમ થાય નથી તો ઉછીના નો મંગાય તો ઉછીના નો મંગાય. ભલા મને ઉછીના તમે લઈ જાવ પછી પાછા એમ કહો કાલ્યા પાછા પછી પાછા એમ કહો હવે અત્યારે અને પાછા જો. અને તમે કેટલી વખત એમ નહીં, તમે કેટલી વખત મને અહીંયા આપણે ભેગા થયા તમે પૈસા આપ્યા પછી તમે એમ કહો છો કયો? આપડે એક વખત અમરેલી ભેગા છે, એક વખત મારી માં નેહલ ઘરે આવ્યા, એક વખત અમે તમારા ઘરે આવી ગયા. હા પછી વરસાદમાં હું એક વખત ઓલા મહેમાન ને અમે આવ્યા હતા, ખબર? હા તો ત્યારે તો ત્યારે નથી લઈ ગયા? નહીં નથી લઈ ગયા. તમારે ભલામણા તમે એટલો તો વિચારો કે 2,000 રૂપિયા એમ નહીં, તમે ભૂલી ગયા છો ભલામણા. મેં લીધા જ નથી. તમે મને 8,000 હોય ને, તમે માંગતા હોય ને તો છે ને તમે મારી પાસે પેલા ઈ ઉઘરાણી કરો. અત્યારે હું ઉઘરાણી નથી કરી એમ નહીં, ઈ મારી મેં મારા ભલમન સાહેબ તો હું તમે મારા મિત્ર છો થોડો આપું એમ હું તમને કહું છું. ઉછીના નું વાત સાંભળો. તમે ઓલું પેટીએમ હાંકતા ને એટલે હું તમે આપડે બે ભાઈ વાત તમે ન કીધું મને ખાલી કમસે કમ તમારે એટલી તો ઉઘરાણી કરવી જોઈએ ને. તો તમે આટલા કેટલા વર્ષ થઈ ગયા, અત્યારે 4 વર્ષ જેવું થઈ ગયું, 4 વર્ષ પછી મારે ઈ મને યાદ ન હોય ક્યાં હોય. તમારી પાસે એમ નહીં, મેં તમારી પાસે ઉઘરાણી ન કરી મારી ભૂલ ને. તમને આપી દીધા છે પછી તો ઈ 8,000 તો તમને આપ્યા ઈ તો મને ખબર છે કે 2 બાકી રાખ્યા પડો પછી મેં તમને આપ્યા છે. સાંભાઈ ત્યાર પછી નો પૈસા નો વહીવટ જ નથી થયો ભલા માણા. તમે તમતારે શાંતિથી ઉતારો વિચારો તમતારે. હું કોઈ દી માગું જ નહીં તમારી પાસે, પણ મારે શું થાય મારી વાત સાંભળો તો તે પછી સીધી જ વાત છે. જો તમે ગમે એને પૂછો, જો તમે ઉછીના મને આપ્યા હોય તો તમે મારી પાસે થોડા ઉછીના લઈ જાઓ. પણ તમે સમજતા નથી કોઈ વાતમાં. બીજો કઈ ગણો હું માગું છું એ તો મને ખબર છે, પણ એ તમને તો તમારે ઉઘરાણી કરવી જોઈએ મને એટલી ખબર પડે. મને એ ખબર પડે કે જો તમે માંગતા હોય તો કાંઈ નહીં, તો
ખાલી એટલું તમારે ટકોર તો કરવો જોઈએ કે ભાઈ એટલું આ 4 વર્ષ તમે લોન ચાલુ હતી તે પેલા તમારે કેવું છે ને કે ભાઈ મારા 2000 તો આપણે જમા રહ્યો તમારે હું તમારી પછી માંગે એમ નહીં તમે 8000 દેવાયો તો તે દી ની વાત હવે તમે અત્યારે પાછો ઉઘરા આ તો હું તમે ક્યાંક સોપડો પાડ્યો ને ક્યાંક તમે શેકવાનું ભૂલી ગયા એટલે હવે તમે સોપડામાં ક્યાંય સાંભળ આપડા બે ભાઈ નો વહીવટ સોપડામાં ક્યાંય લખેલ જ નથી પણ એ ગમે તો તમને માડીએ કીધું હોય ભાઈ તે ઓલા લઈ લીધા તો તમને એમ નહીં પણ જે હોય હું એમ કેવું છું જો તમારી માંગણા હોય ને તો તમે મને કમસે કમ 4 વર્ષમાં એકાદી વખત તો કીધું તમે અત્યારે 4 વર્ષ આપડે તે પછી ના ઘણા વ્યવહાર થઈ ગયા કેટલી વખત મારે હપ્તાનો બાકી હોય હું ભરી દેવું તોય તમે કમસે કમ એટલું નથી કીધું ભાઈ મારા 2000 બાકી છે તો મારી લોન તમારે ભૂલી જવાના રે મને એટલી ખબર પડે હાલ હા તો કાંઈ વાંધો ને ભલા મારા 2000 માં કઈ મારે ફેર નહીં પડે હા એમ સમજાય મારે કઈ ફેર નહીં પડે પણ તમે મને નથી આપ્યા એ વાત ફાઇનલ છે પણ મેમ મને એટલી ખબર છે કે મારે અપાઈ ગયા છે પણ મારે ક્યાં મને નથી ખબર તમે એમ કહો ને ઓલા મહેમાન મને એટલો એમ છે કે તમે એમ કહો ને એક જ વખત નહીં તો મહેમાન ને આવ્યા હતા ને તે દી તમને મેં લગભગ આપ્યા છે મને એટલો એમ છે ભેગા જ નથી થયા આપડે સાંભાઈ મહેમાન ને બધા હારો હારે જતા ભલા બની ગયા ને તે પછી તમે અમારા ઘરે આવ્યા તો ઓલા મહેમાન ને લઈને મહેમાન ની હારે હું આવ્યો નથી એટલે આમ અંદર હું એમ પાકું ને પણ મને પાકું નથી ખબર કે ક્યારે કઈ તારીખે મેં તમને આપ્યા છે ક્યારે કયા પ્રસંગમાં ભલામણા નકર ઈ તમે મને આપ્યા હોય તો મેં તમને આપ્યા ઈ હું કહું છું ત્યારે 2000 હું તો તેમ ન કહું ત્યારે 10 આપી દીધા છે ત્યારે મેં 2 બાકી જ રાખ્યા હતા પણ ત્યાર પછી નો આ 4 વર્ષ નો ગાળો છે આખો કેટલો 4 વર્ષમાં મેં તમારી પાસે માગ્યા 4 વર્ષમાં તો ઉઘરાણી જ મેં નથી કરી તમારી પાસે હવે એ તમારી ભૂલ ને મારી ભૂલ હા એમ તો 4 વર્ષમાં તો તમે મારી પાસે 2 વખત ઉછીના 2 વખત 3 વખત ઉછીના લઈ ગયા મારે ટક બોપર ની જરૂર હોય તો મારો રોડ આલા કરતો હતો એમ નહીં માંગતા હોય તો ઉછીના કોઈ લઈ જાય ગમે ગાંડા માણસ કયો તો ઈ કે ભાઈ માંગતા હોય ઉછીના થોડા લેવાના હોય મારા પૈસા તમારી પાસે જમા હતા મેં કીધું 5 દી ખેડે મળશે જ ને ક્યાં તો ઈ ઉછીના નો કહેવાય કરવાનું હોય લઈ ગયા હોય તો એમ કહેવાય કે ભાઈ હું તમને પાછા આપી દે પણ ઈ તો ઓલા ટકોર તો કરવો જ પડે ભાઈ આપણે તો આ ઉભા રહ્યો એમ એટલી તો વાત કહેવી જોઈએ કે નહીં ઈ 2000 એમનામાં જતા તમે મને 8000 થઈ ગયા ને ત્યાર પછી મેં તમારી પાસે ઉઘરાણી નથી કરી એની પણ ઈ તમારી ભૂલ છે તો તમે ઉઘરાણી ન કરી લોન નું આમનામાં હાલ્યા કર્યું અને તમે મારા પોતાના છો તમારે કઈ મારે થોડી ઉલું કરવાનું હોય હું ભાવેશભાઈ માંગતો તો મેં એની પાસે કેટલી વખત લગભગ 100 વખત ઉઘરાણી કરી તો તમે કમસે કમ ઉઘરાણી નથી કરવી પણ ખાલી એટલો ટકોર તો કરવો જોઈએ ને કે ભાઈ મારે આ 2000 મારા ઉભા રહે મારી પાસે તમે માંગતા હો હવે તમારી ભૂલ સાંભળો તમે મારી પાસે માંગતા હો ને એટલે મને ખબર જ હોવી જોઈએ કે મારી પાસે સાંભાઈ માગસ કોઈ વાત નહીં એક જ વાત તમારે તમને એમ થાય મારી વાત સાંભળી મેં તમને તો પછી 2-3 વખત ઉછીના દીધા તો ઈ તમે મને હું એમ નથી કેતો કે તમે એ પાછા નથી દીધા ઈ તો મારી પાસે પાછા છે હોતે જો હું તમને ફોટા મોકલું મેં તો હું તમારા ફોન ની વાત તમે મને એમ કહો કે હું તમને ફોન કર્યો વળતે દિવસે જ ન ફોન કરું ભાઈ મેં આ બધું જાણ્યું હવે આ રીતે છે સમજો મારી વાત સાંભળો તમે 2000 માં કઈ હું તમારે હારે સંબંધ ન બગાડું સમજી લ્યો અને કદાચ ન ગયો તમારે ફેર નહીં પડે મારે નહીં પડે સમજી લો પણ તમે મને નથી આપ્યા એ વાત ફાઇનલ છે તેમ છતાં તમે એમ કયો કે કિશોરભાઈ આ જગ્યાએ મેં તમને 2000 આપ્યા છે એટલે આપણે વાત પૂરી થઈ જાય. ફાઇનલ મને નથી ખબર, મને એટલું તમે મને દીધા જ નથી પણ મને એટલું ખબર છે તમે ઓલા ભાઈ લઈને આવ્યા હતા ને ત્યારે મારા બેન આવ્યા ને ઘરે 8000 દઈ ગયા ઈ ફાઇનલ. ઈ 4 વર્ષ પહેલાની તે 4 વર્ષ પછી તો તમે મારી પાસે 2-3 વાર ઉછીના લઈ ગયા પણ ઈ પાછા તમને દઈ દીધા વાલા. આ તો લઈ ચાર દીધા. હું હવે મને તો દીધા ઈ ખબર જ છે પાછા, પણ હવે હું તમને કહું કે ક્યારે દીધા મને કયો લ્યો. ઈ લાઈન તરત જ મેં દઈ દીધા હોય. કઈ રીતે દીધા કયો? મેં હાજર લીધા હોય તમને તે પેલા ચોખવટ કરું છું કે તમને મેં તમને દીધા ને એ તમને પાછા આપી જ દીધા છે, પણ હવે હું અત્યારે તમને કહું તમે ક્યારે દીધા લ્યો કયો. નકર હું તમને આગળ ફોટા મોકલાવું, ક્યારે મોકલાવ્યા તે તમને ફોટા મોકલાવું, હાલો લ્યો તમે મોકલાવો મને. આમાં લ્યો મને એટલી મારી પાસે ડિટેલ હોય જ સાંભાઈ, પણ હું તમારી જોડે એટલો બધો ઊંડો નથી ઉતરેલો. ઈ હું તમને આગળ ફોટા મોકલાવું, ઉભા ફોટા મોકલાવું. પણ એ જયારે ઓલા આપડે 10,000 નો વહીવટ થયો હતો ને તમે તમને 8 આપી દીધા ને 2 બાકી, ત્યારે તમે ગૂગલ પે કે એવું કઈ વાપરતા નતા. એટલે પણ ઈ હું એમ કહું છું કે મને એટલો એમ છે કે ઓલા ભાઈ ને આવ્યા ને તમે ત્યારે મેં તમને આપ્યા, નેહલ ને આવ્યા ને ત્યારે નહીં, પણ એ ભાઈ સાંભાઈ એ ભાઈ ને મેં આવ્યા ને વરદી નથી થયું. વરદી હું ઉપર થયું? વરદી નથી થયું. અમે આયા ગોટાવદર અમારા ધનાપન છોકરા ને જોવા ગયા ને તો એ તમારા ઘરે થઈને અમે ન્યાય ગયા હતા.
હા પણ ઈ તો આવે લોન લીધી ઈ પેલા આવ્યા હતા લગભગ. બસ લોન ના કેટલો 1.5 વર્ષ થયું. હા તો પછી તમે જો વર નથી થયું જો એની આજુબાજુમાં આવ્યા હતા. હા તો પછી એ જ વાત છે. એની પેલા ઈ આવ્યા હતા પછી ના લોન નથી ચાલુ ભાઈ. લગભગ મને એમ છે ચાલુ હતી લોન. નહીં લોન નથી શરૂ. તો હું તમને ફોટા મોકલાવું. મેં ક્યારે તમને આપ્યા હતા ને ઈ હું તમને સ્ક્રીનશોટ તમે એમ કહો એટલે હું તો મને તો આપી જ દીધા છે તમને. ઈ હું એને એમ નથી કહેતો. અને આ લોન નું મેં મારી જે ઓલી ઓકે ખાતા બુક આવે ને એમાં જ લખી રાખ્યું હતું. તમારે જે હપ્તો જમા થતો જાય ને હું સીધો લખતો જતો હતો. તમારો હપ્તો પૂરો થયો તરત મેં કેમ કીધું મેં કીધું તમારે તો પૂરા થઈ ગયા ઉપેન ના જે કઈ હવે તમે તાર હું ભરી દે. હું એક હપ્તો અમુક નો મારે ભરવાનો થતો હતો. તમે 2 હપ્તા 3 હપ્તા માથે ચડાવતા. મેં કીધું કઈ વાંધો નહીં તમે હારે આપી દેજો. મારી વાત સાંભળો. હા મારા બા જઈ હું ઘરે જાઉં ને હા તો હું કહું ને બા પૈસા ને તો મને જઈ જાવ ને મને કે તું સાંભાન કે ન થાય. મેં કીધું મારી મારા ભાઈબંધ છે અને એ બિચારા ખાઈસમાં છે એટલે 5 દી ઘેડે દઈ દે આપને દઈ. અને ત્યાર પછી મારી વાત સાંભળો તમે. મારી વાત સાંભળો. પેલા પછી ભાવેશભાઈ પાસે હું માંગતો પૈસા ત્યારે તમે શું કીધું હતું કે ભાઈ ઈ નો દે તો હું દઈ દઉં. જો મારી એવી ગણતરી હોય તો તું તમારી પાસે ન લઈ લો. મેં તમને શું કીધું ઈ દે તો ઠીક છે નકર મારે તમારી ગયા તમારે કઈ વાંધો નહીં. પણ હું એની પાસે ઉઘરાણી કોક વખત ઈ ખોટા જેવું હતું પણ મારી ઉઘરાણી એટલી બધી કડક હતી ને એટલે દેવા જ પડે. ઈ દઈ દીધા. પછી એને જે કઈ મારી માથે ઓલું કર્યું કામ કર્યું કે ગમે એ કર્યું. તમે 4 વર્ષમાં એક વખત મને નથી કીધું. અત્યારે તમારા મન મારા કઈ ફેર નહીં ભલામણ. પણ એવું ન હોય ને તો પછી ભૂલી જાવ. બીજું પૈસા હાટો તમે એને સંબંધ બગાડ નહીં. પૈસા તો સાંભાઈ આજ છે ને કાલ નથી. પૈસાની કિંમત નથી માણાની કિંમત છે. વાત છે તમે કદાચ 2000 મને નહીં દો મને કઈ ફેર નહીં પડે. હું એમ માને કે 2 દી કામ નથી ગયો ભાઈ. હા તો એમ સમજી લો. બીજું તો થોડુંક મેં તમારી પાસે માગ્યા નહીં એ મારી ભૂલ ને. પણ મેં તમારી પાસે ઉઘરાણી ન કરી એ મારી ભૂલ ને. પણ તમારે સમજવાની વાત છે ભાઈ. જો તમારે સમજવાની નહીં સાંભાઈ. તમારા પૈસા આવ્યા જ નથી મારી પાસે. તમે મારી પાસે મારી પાસે ન લઈ જાઓ. પણ ઓછીના તો મારે ટક બપોર નું હોય એટલે કરવું પડે. ટક બપોર નું હોય તો તમારે એટલું તો ખાલી ટકોર કરવી જોઈએ કે મારા જમા છે તમારી પાસે એટલું કહેવાનું મારા જમા રે. ભલે તમે પછી પાછા નાખી દો ને ત્યારે કેવાય કે હું તમને પાછા આપી દઉં. પણ આપડા ઓલા ઉભા એટલો મને તો એમ હતું તમે ભૂલી ગયા છો ને એટલે હવે તમે જો મને ભૂલી ગયા હોય જ નહીં ને તમારા પૈસા આવ્યા જ નથી મારી પાસે. ભલામણ કઈ ખોટું થોડું એમ નહીં. તમે નિરાતે વિચારજો. તમને એમ થાય ઉછીના તમે લઈ જતા ને હવે અત્યારે એમ કહો મારા જમા છે. આમ જો તમારા દિલ ઉપર હાથ રાખીને તમે એમ કહેજો તમારું મન એમ કે પણ એમ મેં પૈસા દઈ દીધા છે તો મારે નથી જોતા. તમને મેં બધા જો વળતે દી હું તમને ફોન કરત. હું તમારી ભગવાન એક દીકરો દીધો છે સામભાઈ અને મને એક દીધો છે. સમજી લ્યો. આપણા જીવનમાં ક્યારે કોઈનું ખોટું કર્યું નથી ને કોઈનું ખોટું કરવું મારે ઈ છે. મને તો ઈ છે ભાઈ આપણે કોઈનું તમારા મનમાં એમ થાય તમને આપી દીધા છે એટલે મારે દેવા નથી થતા. તમારા દિલ ને એમ થાય કે ભાઈ મેં દઈ દીધા તો વાત પૂરી. પણ મને એમ છે તમે મને નથી દીધા અને દીધા હોય તમે વિચારો હજી મને ક્યાં ઈ મેં દીધેલા છે ને મારું આમાં કઈ રીતે મેં તો એને કીધું ને એનું કારણ શું એમ અત્યાર લગીમાં. પણ કારણ એક જ. જો હવે તમારી વાત સાંભળશો હોય ને તો ભલામણ એક વખત તો તમારા બુક ની ચોપડીમાં જોઈ લેવાનું બધે ગમે લખ્યું હોય. અને આપડા 2 ભાઈ નો વહીવટ છે ને ઈ કે લખેલો જ નથી. સમજ્યા? બીજાનો વહીવટ હોય ને ઈ લખેલા હોય. તમારો વહીવટ મેં લખેલો જ નથી. અને બીજું તમને કહું કે તમારી પાસેથી ઉછીનામાં શું કામ લેતો. તમે મને એમ કીધું તો હું જે આ રિચાર્જ કરું ને એ પૈસા મને મહિને વાપરવા મળે. મહિને કેડે મારે એને પાછા ભરવા પડે. ખબર તમે મને કીધું હતું કે ગોવિંદભાઈ ને મેં પૈસા દીધા એને મને પાછા ન દીધા મારે ભરવા પડ્યા. એટલે હું તમારી પાસેથી મારે કફેર હોય ને તો લેતો અને બીજે દી પાછા તમારું આડાવડો રોલ કરી તમારે નાખી દે. બીજે દી પાછા દીધા હોય તો તમારે એટલું જ કેવું છે ને કે આપડા ઓલા જમા રે. પણ એ તો માને તો ગયા ગળા સુધી વિશ્વાસ હોય ને કે વિશ્વાસ હાલે ને ભલામણ. પણ તમે એમ ભલે મને કહી દો કે તમે 10 વર્ષ પછી દેજો પણ ખાલી એટલું તો કેવું જોઈએ ને કે તમારે તમારે મને દેવાનું હોય તમને ખબર હોય કે ન હોય. હા તમને ખ્યાલ હોય ને ભાઈ 2000 દેવાનું. મારે તો હું મારી રીતે મારે એમ નહીં. અત્યારે મને એટલી ખબર હોય જો હવે તમને ખબર પડી ને કે આપડે મારા હપ્તા હતા એ બધા પૂરા થઈ ગયા એટલી તો હવે પૂરું થઈ ગયું ને. હવે હું તમને 2 વર્ષ પછી ઉભા રહ્યો. હવે 2 કે 4 વર્ષ પછી કેવું ભાઈ તમારા એટલે હપ્તા બાકી રહી ગયા હજી તમે ભર્યા નથી.
મને એટલો વિશ્વાસ હોય કે સામભાઈ કે ઈ ખોટું ન હોય દેવા જ પડે. હા એમ નહીં એટલે મેં તમને એમ કહી દીધું કે ભાઈ આ મારા હપ્તાના તમારા પૂરા થઈ ગયા અને હું તમને કયો હપ્તો કેટલી તારીખે તમે મને આપ્યો ને ઈ મારે આખી લિસ્ટ હશે. હું આગળ ઈ લિસ્ટ હોતે હપ્તાની વાત કરું તો પણ ક્યારે કેટલી તારીખે તમારા બુક ની એન્ટ્રી માં જોઈ લેવાનું. તમે તો ઓનલાઈન જ આપ્યા છે એ બધા અને અમુક પેલા બીજાના ખાતામાંથી આપ્યા એ બધું એન્ટ્રી તમારે જોઈ લેવાની. ના ના સાચી વાત છે આ તારીખે જ આપ્યા છે. આખું એનું બિલ એ તો મેં બિલ જ એ રીતે બનાવેલું કે ઈ મારે ઓલી ખાતા બુક છે ને એમાંથી. એટલે મેં તો આ બધા ઓલા સ્ક્રીનશોટ મેં કીધું જો તમારા બાકી હોય તો તમે અમારી પાસે ઉછીના થોડા લઈ જાઓ. આ મને હમકના મેં તમને ઉછીના દીધા હતા. ઉછીના લેવાનું કારણ તમે સમજ્યા ને હજી તમે મારી વાત નથી સમજતા સાંભળે. હપ્તાના તો મેં મારા ખિસ્સામાં તમને પેલા શું કીધું મેં મારા ખિસ્સામાં જ નથી આપ્યા. હું તો તમને ડાયરેક્ટ ઓલી બધું લોન અપાવું છું. ઈ લોન માં જે થાય ભરવાના રે તમારે. મારે એક મેં કીધું બીજી લોન હાલે છે ને એક લોન આવડી હાલે છે. આ તમને લઈ દઉં એમ. તો અત્યારે મને પાછું ઓલે કીધું મને કે લેવાની છે. મેં કીધું મારી એક બે પૂરી થઈ ગઈ. મારી પૂરી થઈ ગઈ તમારી પૂરી થઈ. મેં કીધું હવે આપડે કોઈ લોન કઈ નથી લઈ. મેં કીધું લોન તો મોંઘી પડે છે. મેં કીધું એમાંથી કેટલા પૈસા ભરવાના થાય. હું તો અમુક ને બીજા કોઈ લેતા હોય ને એને ના પાડું ભાઈ કઈ કરાય. પણ આ ન પોહાય આપણે મોંઘી પડે ભાઈ. તો મોંઘી જ પડે ને. ઈ કાગળિયું આખું લિસ્ટ હું તમને એમને ઈ લોન ના હપ્તા જે ભરાય અમુક ટાઈમે હું તમને ફોટો મોકલતો કે ભાઈ જો આ રીતે આટલો હપ્તો જો એમાં કઈ ખોટું નથી કે આ એટલા જ થાય છે એમાં જો ઈ રીતે આખું છે. અને બીજું સાંભળાય 1.5 વર્ષ તો લોન આલતી હતી ને એટલે હું તમારી પાસે ઉઘરાણી નતો કરતો. ઉઘરાણી ની ક્યાં વાત છે? ખાલી ટકોર કરવાની વાત છે. ઉઘરાણી ની વાત ભલામણ સાંભાઈ એમ થાય કે લોન લઈ દીધી નથી હું કરતો. તમને તમારે એટલું તો કેવું જોઈએ ને કે ભાઈ આપડા આ જમા છે આ જમા છે એમ કેવું. આ તો બધું લોન પૂરી થઈ ગઈ ઓલું હવે અત્યારે તમારે જરૂર પડી ને તો હવે મને એટલી ખબર છે કે મારે કોઈને અત્યારે હું એમ કેવું ને મારે 4 વર્ષ જરૂર તો પડતી જ કાયમ. હા તો પછી ખાલી જરૂર પડતી હોય ને તો ખાલી એટલું જ કેવાય કે ભાઈ એટલું તો અમારી પાસે એવું ક્યાંક નો દીધા હોય ને તો એવી ક્યાંક હોય તો એ રીતે તમને ક્યાંક કરી દે ભાઈ ના ના મને પણ મને યાદ છે ચાલી ગયું આપડે મારી પાસે હવે કોઈ માંગતું નથી. એક જણા માંગે છે બસ એને મારે દેવાના. મને એટલે કાલે વારે બીજા 2 જણા ઉભા થાય કે મારે પાસે તમારે લેવાના છે એમ થોડા એમ કહું કે કોઈ ગાંડા હોય એમ કેવો જોઈએ. હા તો એ જ વાત છે કે ભાઈ આ તો સીધી જ વાત છે. તમારે ગમે ને કોક ને કેવાનું ભાઈ અમે આની પાસે 2 વાર ઉછીને લીધા હતા અને આને મારી પાસે 4 તો તમને ગાંડા ગણશે. બોલો ભાઈ તો તમારે એની પાસે ઉછીના શું લેવા જોઈએ? તમારા માંગતા ઈ પેલા તમે લ્યો કે તમે ઉછીના લ્યો હાલો લ્યો. પણ માંગતા હતા વાત સાચી છે પણ તમે તાણીમાં હતા કેમ માંગવા તમારી પાસે? તો ઉછીના નો લેવાય ને. હું તાણીમાં તો ઉછીના મારી વાત બીજા પાસેથી લેવા જોઈએ. મારી પાસે આ હપ્તો લીધો ઈ તો એક હાલો ડાયરેક્ટ આપણે બેંક માંથી જ લઈ લીધો કે ઈ બોલે કોઈ મંડળે પાસે લઈ દીધો. પણ આ ઉછીના તમે કોણ પાસે લીધા? તો પણ ઉછીના તો તમને ઓલા મારી પાસે તમે ઉછીના શું લઈ લીધા? પણ મારી વાત સાંભળો ઈ તો તમારા ઓલા ફોન પે ના લેતા હતા આપડે. ફોન પે ના નતા. ઈ તો હું આ રિચાર્જ ના હું કેવું છું મારી પાસે લેતા હતા ને. રિચાર્જ તો મારા ખાતામાં જમા હોય. હું એમ કેવું છું હું રિચાર્જ માટે છે ને 2-3 હજાર રૂપિયા ખાતામાં જમા રાખું અને ઈ પાછા મારે રિચાર્જ ના બધા આવે ઈ પાછા ઈ પાછા જમા કરવાના ઈ રીતે. લોન ક્યાંથી મારી કોઈ લોન થોડી. ઈ તો મારા ખિસ્સાના જ વાત છે કે મારે એટલા સ્ટોક માં રાખવા જ પડે બેંકમાં રિચાર્જ કરવું હોય તો એમાંથી. તો ઈ તમારે ઈ થોડા તમારે હું તમને આપું એમાંથી. એમાંથી મેં તમારી પાસેથી જેટલી વખત લીધા ને એ કઈ રોકડા નથી લીધા એક વખત. હા તો હું ના નથી પાડતો કે તમે નથી આપ્યા. તમે ખાલી યાદ કરો લ્યો ક્યારે તમે આપ્યા લ્યો. હું તમને ફોટા મોકલાવું. મેં તમને કઈ તારીખે ફોટા મોકલાવો હાલો. ગમે એને બીજા કોઈક જાણકાર હોય એને પાસે મોકલાવો લ્યો. તમને જ ન મળે ઈ. હા પણ એટલું આપડે ઊંડા નથી આપડે પાસે ક્યાંથી મળે સાંભળે. એ જ કેવું છું પણ એ આ તમે ભૂલી ગયા છો. ના ભાઈ ના સાંભાઈ કઈ એટલા બધા ગાંડા થોડા થઈ ગયા ભલામણા. તો પછી જાણકાર માણસ હું માંગતો હોય તો મારે ઉછીના લેવાય કે ઉઘરાણી કરાય? એમને ગાંડા ન હોય તો જાણકાર માણસ ને તમે એટલી વાત કરજો કે ભાઈ આપડે કોઈક ની પાસે માંગતા હોય તેની પાસે ઉછીના લેવાય કે આપડે માંગતા હોય ઉઘરાણી કરાય. નાના ઉછીના લેવાય. માંગતા હોય એને સંભાળાય નહીં ભૂલી જવાય. પણ મારી જ ભૂલ નથી. મેં તમારી પાસે ઉઘરાણી ન કરી. હવે તમારે જે સમજ વાંધો ને તમ તાર. બીજું હું તમારે 2000 માં હું એમ માને કે ઓલો હતું. બીજું તો શું કરવું? 2000 માં કઈ ઓલું જ નહીં થાય. મને તો યાદ છે કે ભાઈ 2 દઈ દીધા છે મારી પાસે. નહીં દીધા જ નથી. અને તમે અત્યારે 4-5 વર્ષ થઈ જાય મારી માં ભેગા થાય ને મારી માં ભેગા થાય મારી